वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષના ઘરગથ્થુ વપરાશ ખર્ચના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો છે અને શિક્ષણની અંદર ખર્ચ ઘટ્યો છે। મળતી માહિતી અનુસાર માવા, મસાલા, ખૈની, સિગારેટ અને બીડીના પેકેટ પર ચેતવણી હોય છે કે તેનું સેવન આરોગ્ય માટે ખતરનાક છે, પણ તમાકુનું સેવન કરનારાઓની સંખ્યામાં ઘટાડો થતો નથી। છેલ્લા 10 વર્ષની અંદર પાન, તમાકુ અને અન્ય માદક દ્રવ્યો પરનો ખર્ચ વધ્યો છે। લોકો તેમની આવકનો મોટો હિસ્સો આવા ઉત્પાદકો પર ખર્ચ કરીને વધારી રહ્યા છે। ત્યારબાદ મળતી માહિતી અનુસાર છેલ્લા 10 વર્ષમાં લોકોની આવક વધવાની સાથે માસિક ખર્ચનો વધારે હિસ્સો પાન, તમાકુ અને અન્ય વ્યસનો પાછળ કરી રહ્યા હોવાનું પણ સર્વેક્ષણના આંકડાઓ ઉપરથી જાણવા મળી રહ્યું છે। ચિંતાજનક બાબત એ છે કે શિક્ષણ અને કેળવણીની પાછળના માસિક ખર્ચમાં ટકાવારીની દ્રષ્ટિએ ઘટાડો જોવા મળ્યો છે। સરકારી સર્વેમાં આ વાત કહેવામાં આવી રહી છે। ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલ ઘરગથ્થુ વપરાશ ખર્ચે સર્વે 2022 અને 2023 દર્શાવે છે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર કુલ ઘર ખર્ચના હિસ્સા કરતાં પાન, તમાકુ અને નશા પરનો ખર્ચ વધ્યો છે। ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ છે। ભારતમાં તમાકુના વિવિધ ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવે મળી રહેતા હોય છે। ડેટા અનુસાર ગ્રામીણ વિસ્તારોની અંદર આ વસ્તુ પરનો ખર્ચ 2011 અને 2022માં 3.21% વધીને 2023ની અંદર 3.79% થયો છે। તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં ખર્ચ 2011માં 1.61% વધીને 2.43% થયો હતો। તમાકુનું સેવન કેન્સરનું કારણ બની શકે છે। વર્ષ 2011 અને 2012માં ગ્રામીણ વિસ્તારોની અંદર માસિક ₹1430ના માથાદીઠ ગ્રાહક ખર્ચના 3.21% લેખે 45.90 તંબાકુનું કે પાન મસાલા પાછળ ખર્ચ થતા હતા, જે 2023ની અંદર ₹3773ના ખર્ચમાં 3.79% કે જે ₹143 થયા છે। શહેરી વિસ્તારોમાં 2011 અને 2012ના ખર્ચમાં તંબાકુની બનાવટનો હિસ્સો 1.61% કે ₹42.34 હતો, જે 2022 અને 23માં વધીને ₹2.42% જોવા મળ્યો હતો। જી હા મિત્રો, ત્યારબાદ મળતી માહિતી અનુસાર શહેરી વિસ્તારોમાં શિક્ષણ પરના ખર્ચનું પ્રમાણ 2011 અને 2012માં 6.90%થી ઘટીને 2022 અને 23માં 5.78% થયું હતું। ગ્રામીણ વિસ્તારોમાં આ ગુણોત્તર 2011 અને 2012માં 3.49%થી ઘટીને 2022 અને 23માં 3.30% થયો હતો। આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ અનુસાર આ ખર્ચ જોવા મળ્યો હતો। 2022થી જુલાઈ 2023 દરમિયાન ઘરગથ્થુ વપરાશ સર્વે ખર્ચ હાથ ધર્યો હતો। સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં પીણા અને પ્રોસેસ્ડ ફૂડ પરનો ખર્ચ 2011 અને 2012ની અંદર 8.98%થી વધીને 2023ની અંદર 10.64% થયો છે। ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 7.90%થી વધીને 9.62% થયો હતો। માસિક ખર્ચમાં શિક્ષણનો ખર્ચ 2011 અને 2012 કરતાં 2022 અને 23માં ઘટાડો થયો છે, પણ સામે લોકોની આવક વધતા વાસ્તવિક ખર્ચ જોકે વધ્યો છે। શહેરી વિસ્તારોની અંદર 2011 અને 2012ની અંદર ₹182 સામે 2022 અને 23ની અંદર ₹373 અને ગ્રામીણ વિસ્તારોની અંદર ₹50 સામે હવે ₹124.50નો ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવી રહ્યો છે। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ।